અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતા તેમજ એફઆઈઆઈની સતત વેચવાલીથી બજારમાં 5મા દિવસે આજે ઘટાડો. સાપ્તાહિક એક્સપાયરના દિવસે નિફ્ટી 23,300ની નીચે સરક્યું. આજે બેન્કિંગ શેરોમાં પણ ઘટાડો. બેંક નિફ્ટી 300 પોઈન્ટથી વધુ ઘટ્યો. મિડ કેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ. નબળા બજારમાં પણ આઈટીનો સપોર્ટ. સતત ત્રીજા દિવસે શેરમાં આઈટી શેર્સમાં તેજી જોવા મળી. ઇન્ડેક્સ લગભગ 3% ઉપર, તો એનબીએફસી, ફાર્મા અને કેપિટલ માર્કેટમાં દબાણ. ત્રણેય ઇન્ડેક્સ 1%થી વધુ ઘટ્યા. અલ્કેમ લેબમાં આજે થઈ મોટી બ્લોક ડીલ. 5200 પ્રતિ શેરના ભાવ પર 17.88 લાખ શેરમાં થયા મોટા સોદા. 930 કરોડની કુલ ડીલ. શેરમાં હાલ ફ્લેટ કામકાજ. ટાટા ડિજિટલના કન્ઝ્યુમર બિઝનેસને મળી શકે છે ગતિ. 26 મેના રોજ બોર્ડ મિટિંગમાં 7,000 કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે મની કંટ્રોલ એક્સક્લુઝિવ સમાચાર અનુસાર નોએલ ટાટાએ આટલા મોટા ફંડિંગ પર ઉઠાવ્યો પ્રશ્ન. મની કંટ્રોલના બીજા મોટા એક્સક્લુઝિવ સમાચાર. એબી ગ્રુપ સ્પ્રિંગ એનર્જીને હસ્તગત કરવાની રેસમાં આગળ. માહિતી અનુસાર આ સોદો $1.7 બિલિયન હોઈ શકે. ગ્રાસિમના શેર પર ફ્લેટ કામકાજ. આજે નોન રિટેલ રોકાણકારો માટે ખોલ્યો એનએચપીસીનું ઓએફએસ. 6% સુધી સરકાર વેચશે હિસ્સો. 3% ઇક્વિટીની બેઝ ઓફર સાથે 3% વધારાનો ગ્રીન શૂ ઓપ્શનનો પણ સમાવેશ. ₹71 પ્રતિ શેર છે ઓફર ફોર સેલની ફ્લોર પ્રાઇસ. શેરમાં 3%ની આવી વેચવાલી.